નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાટણ એસટી ડેપોમાં જે ગેરકાયદેસર રીતે ડ્યુટી લિસ્ટ બનાવતા અને કંડક્ટરનો હોદ્દો ધરાવતા કર્મચારી એસીબીની ઝપટમાં આવી ગયા। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે એસીબી સફળ ટ્રેપ કેસ વિગત જણાવીએ તો ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી ગૌતમભાઈ મંગળભાઈ રાવલ, ઉંમર વર્ષ 50, નોકરી કંડક્ટર, વર્ગ 4, ઓફિસ વર્ક, એસટી ડેપો પાટણ, જિલ્લો પાટણ। લાંચની માંગણીની રકમ ₹1000, લાંચની સ્વીકારેલી રકમ ₹1000, લાંચની રિકવર કરેલ રકમ ₹1000। ગુનાની તારીખ 12/6/2024। ટ્રેપનું સ્થળ પાટણ બસ સ્ટેન્ડ ખાતે સ્ટેન્ડ ઇન્ચાર્જની ચેમ્બરમાં પાટણ। ટૂંકી વિગત: આ કામના ફરિયાદી એસટી વિભાગમાં નોકરી કરતા હોય, તેમને ધાર્મિક કામ અર્થે રજાની જરૂર હોય, જેથી આ કામના ફરિયાદીએ રજા મંજૂર કરવા આક્ષેપિતનો સંપર્ક કરતા આક્ષેપિતે રજા મંજૂર કરવા ફરિયાદી પાસેથી 1000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹1000 ગેરકાયદેસર લાંચની માંગણી કરી ₹1000 લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત નોંધ આક્ષેપિતને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ટ્રેપિંગ અધિકારી શ્રી એમ.જે. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પાટણ, સુપરવિઝન અધિકારી શ્રી કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ। ગુજરાત એસટી નિગમમાં T9 મુજબ ડ્યુટી લિસ્ટ બનાવવાનો સેન્ટ્રલ ઓફિસેથી અવારનવાર પરિપત્ર થતા હોવા છતાં સેન્ટ્રલ ઓફિસના પરિપત્રોની એસીતેસી કરી ડેપો ઉપર ટીસી ડ્રાઈવર, કંડક્ટર જેવા કર્મચારીઓ અનઓથોરાઇઝ ડ્યુટી લિસ્ટ બનાવી રહ્યા છે। તાજેતરમાં જ મહુવા ડેપોમાં ટીસી તરીકે ફરજ બજાવતા કર્મચારી ડ્યુટી લિસ્ટ બનાવી રહ્યા છે, જેની વિરુદ્ધ એક મહિલા કર્મચારીએ મહિલા આયોગમાં તેમજ વિભાગીય નિયામકને ફરિયાદ આપેલ તથા યુનિયનના નેજા હેઠળ આવા ગેરકાયદેસર રીતે ડ્યુટી લિસ્ટ બનાવતા ડ્રાઈવર, કંડક્ટર કેટીસી બક્ષાઈ જાય છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।